આમોદમાં લોહી તરસ્યા શ્વાનોનો કહેર, બાળકની ચીસથી ગુંજી ઉઠ્યું પ્રશાસનનું પાપ. તંત્રની નિર્ભય નંબરતા વચ્ચે માસૂમોના જીવ જોખમમાં. આમોદ શહેર જાણે હડકાયા શ્વાનોના હવાલે હોય તેવી ભયાનક સ્થિતિ નિર્માણ પામી છે. તંત્રના પોલાદાઓ અને કાગળ પરની કામગીરીની પોલ ખોલતા કિસ્સામાં વાટા વિસ્તારમાં 12 વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો થતા સમગ્ર પંથકમાં રોષની જ્વાળા ભભૂકી ઉઠી છે. મદ્રેસાથી ઘરે પરત ફરી રહેલા નિર્દોષ બાળકને પાડી ખાવાનો પ્રયાસ કરનારા શ્વાનો હવે આમોદના રસ્તાઓ પર યમદૂત સમાન સાબિત થઈ રહ્યા છે. અગાઉ પણ ભર બજારમાં અને મસ્જિદ પાછળના વિસ્તારોમાં બાળકોની આંખો ફાડી નાખવા સુધીના હુમલાઓ થયા હોવા છતાં પ્રશાસન હજુ પણ કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ બેઠું હોય તેવું લાગી રહ્યું છે. પાલિકા દ્વારા અગાઉ કરવામાં આવેલી દેખાડાની કામગીરી માત્ર ધૂળ નાખવા બરાબર સાબિત થઈ છે, કારણ કે શ્વાનોનો આતંક ઓછો થવાને બદલે વધુ લોહિયાળ બન્યો છે. વારંવારની રજૂઆતો અને હોબાળા છતાં તંત્રની આ ગુનાહિત બેદરકારીએ સ્થાનિકોના જીવ તાળવે ચોંટાડ્યા છે. જો સત્તાધીશો હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને શ્વાન રાજનો કાયમી ઉકેલ નહીં લાવે તો રોષે ભરાયેલી જનતા રસ્તા ઉપર ઉતરે તેવી પૂરેપૂરી શક્યતા છે. આમોદની જનતા હવે ઠાલા આશ્વાસનો નહીં પણ રસ્તા પર સુરક્ષિત ચાલવાની ખાતરી અને આ લોહી તરસ્યા શ્વાનોથી કાયમી મુક્તિ ઝંખે છે. આમોદની જનતાના લોહીથી ખડાયેલા રસ્તાઓ પાલિકાના સત્તાધીશોની નિર્ભરતાની ચાળી ખાઈ રહ્યા છે. પાલિકા તંત્ર માત્ર કાગળ પર ઘોડા દોડાવવા અને આંકડાબાજીમાં વ્યસ્ત છે, જ્યારે વાસ્તવમાં શહેરના રસ્તા ઉપર હિંસક શ્વાનો રૂપી યમદૂતો ખુલ્લેઆમ તાંડવ કરી રહ્યા છે. જનતાનો રોષ હવે સીમા વટાવી ચૂક્યો છે. લોકોનો સવાલ છે કે શું પાલિકાના અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેસીને કોઈ માસૂમનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યા છે? અત્યાર સુધીની ઠાલી અને દેખાડા પૂરતી કામગીરીએ પાલિકાની પોલ ખોલી નાખી છે. શહેરના કરદાતા નાગરિકો હવે કોઈ પણ બહાનાબાજી સાંભળવા તૈયાર નથી. જો રક્તપાત સમાન સમસ્યાનો 24 કલાકમાં કાયમી અને ધારદાર ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનના ભડકા પાલિકાના સત્તાધીશોની ખુરશીઓ જ મચાવી દેશે તે નક્કી છે. આમોદની જનતા હવે આશ્વાસન નહીં પણ પરિણામ ઝંખે છે. બિસ્મિલ્લા મોહમ્મદ ભઠ્ઠી. શું થયું હતું? કૂતરું કર્યું આ ભાઈને કયા ગાડી? ઓરી ચકલેથી રાહીન ઘર આવ્યું ત્યાં આગળ દુકાન છે ને ઓરી ચકલો છે તે મદ્રસેથી આવતો હતો કૂતરું કર્યું મેં નહીં એટલે અમે તૈયારી મેં લઈને આવ્યા. હું એની દાદી થઉં.